કથા ગુણગાન બધું ભગવાનનું લખાયું, એમાંથી આ જે હું તમને જે ઉપદેશ આપું છું ને, જે ઉપદેશ આલું છું, જે ભગવાનનું નામ પ્રદાન કરું છું, નામ જપ કરવાનું કહું છું, સેવા કરવાનું કહું છું, સેવા કરીને તે કોઈ આશા રાખવાનું નહીં કહેતી, પોતાના સુખનો ત્યાગ કરવાનું કહું છું, બીજાના સુખ માટે માતાજી ભગવાન જોડે કંઈક માગવાનું થાય તો માગી લેવાનું કહું છું. તો આ બધી વાતો, આ બધા વેદો શાસ્ત્રોની સાર વાતો છે, નિચોડેલી. જેમ કે કપડું હોય ને આમ કરીને નિચોડો ને પાણી નીકળે ને, એ પાણી મતલબ એ રીતે નિચોડ, શાસ્ત્રોનો નિચોડ, સાર વાતો કે ને આ સાર વાતો આ મારી વાણીમાં બિરાજમાન છે. જો આ વાત માની લો ને તો કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર ના પડે. નકર ગ્રંથો શાસ્ત્રો તો એટલા બધા છે, એટલા બધા છે, એટલા બધા છે કે નહીં શું કહું. અતિ મતલબ વાત ને કે સનાતન ધર્મ છે ને બહુ મોટો છે. આટલા બધા દેવી દેવતાઓ કેમ? અરે આ ઓછા છે.